જય શ્રી રામ. અત્યારે આપણા સનાતન ધર્મમાં વિભીષણ બહુ જ વધી ગયા છે. અને આ હું એટલે કહું કારણ કે અત્યારે તમે જ વિચારો ને, તો એક હિન્દુનો દુશ્મન હોય ને તો બીજો હિન્દુ જ. ક્યાંય પણ આપણો ભાઈ એક મુશ્કેલીમાં ભરાઈ ગયો હોય ને તો ખબર ને સૌથી પહેલાં હું પૂછવામાં આવશે, ભાઈ તારી જ્ઞાતિ કઈ છે? એટલે ભૂલી જો એની જ્ઞાતિ કઈ છે, એ સૌથી પહેલાં એક હિન્દુ હ. પણ અહીંયા શું થશે ખબર? હિન્દુ બની જાય દલિત, હિન્દુ બની જાય ઠાકોર, હિન્દુ બની જાય રાવળ, હિન્દુ બની જાય રાજપૂત. પણ એક હિન્દુ હિન્દુ બનતા જ નહીં. બસ આના કારણથી જ આપણે પાછળ છીએ. અને આના આ વાત એક ઉદાહરણ આપી સમજાવું. વિચારો તમારી જોડે હાથ લાકડી છે અને એના એક એક કંઈ તોડવામાં આવે ને તો આરામથી તૂટી જાય. પણ એના એ હાથ લાકડી એક હંગાત રાખવામાં આવે ને તો હોમિયાન તોડવામાં કાઠું પડી જાય. અને યાદ રાખજો, બટોગે તો કટોગે. સમજાય ને? વંદન. જય શ્રી રામ.